એનડી સોલંકી। આજે બનાવશું આપણે પૌવાના વડા। તો એના માટે આપણે ચોખાના પૌવા લીધા છે, હળદર લીધી છે, ગરમ મસાલો, સફેદ તલ, જીરું, 2 થી 3 કાપેલા મરચાં, 7-8 કળી લસણની વાટીને લીધી છે, અને મરચું કશ્મીરી અને લીંબુ, કાળા મરી લીધા છે, આદુ વાટીને લીધું છે, મીઠું, ધાણા જીરું પાવડર, ધાણા અને ભાખરીનો લોટ 1 વાટકી લીધો છે। તેલ લેશું અને પાણી બનાવવાની શરૂઆત કરશું। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આપણે પૌવાને પહેલાં પલાળી દઈશું અને સારી રીતના પલાળી દઈશું। આપણા પૌવા સારી રીતના પલળી ગયા છે અને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પૌવા સારી રીતના પલળી ગયા છે અને મોટા વાસણમાં કાઢી લઈ। હવે આપણે આમાં ધાણા જીરું પાવડર નાખશું, મરી પાવડર નાખશું, આદુ નાખશું, લસણ નાખશું, કશ્મીરી મરચું નાખશું, હળદર નાખશું, ગરમ મસાલો, સફેદ તલ, લીલા મરચાં, જીરું અને લીંબુ નીસોશું। અને લોટ બાંધશું। હવે મીઠું નાખશું, ધાણા નાખશું, સહેજ ઘઉંનો લોટ નાખશું, આ બધાને આપણે સારી રીતનું મિક્સ કરી લેવું। લોટ આપણે સારી રીતના બંધાઈ ગયો છે, આને હવે ટીકી વાળ લેશું। આપણે નાની નાની આ સાઈડની વાળશું હાવ। તલ આમાં નાખશું તો લગાવતા જઈશું। તલ લગાવતા જઈશું, બધી આ રીતની વાળે નાખશું। બધાય વડા વાળી લીધા છે, હવે આને તળી લેશું। મેં 2 નાની સાઈડના વાળ્યા છે, બધા આવી રીતના વાળ્યા છે, મોટી સાઈડના પણ વાળી શકો। આપણા વડા સારી રીતના તળાઈ ગયા છે અને કાઢી લેશું। આ રીતે બધા તળી નાખશું। આપણા પૌવાના વડા તૈયાર થઈ ગયા છે, એને એક ડીશમાં સર્વ કરી લેશું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।